નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું શિવાની જોશી આપની સાથે. બુલેટિનની શરૂઆત કરીએ પહેલાં જાણીશું કે આ બુલેટિનમાં કયા મહત્વના સમાચારો છે જેના વિશે અમે તમને જાણકારી આપવાના છે. સૌથી પહેલાં આપણે વાત કરીશું પીએમ મોદીના બ્રિટન પ્રવાસ વિશે. પીએમ મોદી બ્રિટનમાં ગયા છે. લંડનમાં તેમની 2 દિવસની મુલાકાત છે. અહીં તેઓ બ્રિટનના પીએમ સાથે પણ મુલાકાત કરશે. આ સિવાય આપણે જાણીશું સહકારિતા મંત્રી અમિત શાહ વિશે કે જેઓ આજે નવી સહકારિતા પોલિસી લોન્ચ કરવાના છે. આ સિવાય આજે સંસદ ચોમાસુ સત્રનો ચોથો દિવસ છે, એમાં શું ખાસ થશે એના વિશે પણ માહિતી મેળવીશું. આ ઉપરાંત આપણે આજે સુપ્રીમ કોર્ટમાં એક અગત્યની સુનાવણી થવાની છે. મુંબઈ બ્લાસ્ટ કેસની સુનાવણી થઈ છે. મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો છે. એની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટમાં થવાની છે. એના વિશે માહિતી મેળવીશું. આ સિવાય આપણે જાણીશું કે શેર બજારની આજના દિવસમાં શું પરિસ્થિતિ છે. પણ સૌથી પહેલાં નજર કરી લઈએ હેડલાઇન્સ પર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસીય બ્રિટન પ્રવાસે લંડન પહોંચતા થયું ભવ્ય સ્વાગત. પ્રધાનમંત્રીએ કહ્યું, આ યાત્રાથી વધશે દ્વિપક્ષીય આર્થિક ભાગીદારી. હૂંફાળા આવકાર બદલ ભારતીય ડાયસ્પોરાનો માન્યો આભાર. આજે પ્રધાનમંત્રી મોદીની બ્રિટનના પીએમ સાથે મુલાકાત. ચોમાસુ સત્રનો આજે ચોથો દિવસ. બંને સદનમાં 4 વિધેયક ચર્ચા કરવા માટે સૂચિબદ્ધ. બિહાર એસઆઈઆર મુદ્દે પણ આજે સંસદમાં વિપક્ષ હોબાળો કરે તેવા એંધાણ. સતત 3 દિવસથી અવરોધાય છે ગૃહની કામગીરી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે કરશે નવી રાષ્ટ્રીય સહકાર નીતિ 2025ની જાહેરાત. બહોળા પ્રમાણમાં ઊભા થશે રોજગારીના અવસર. કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુની અધ્યક્ષતામાં 48 સભ્યોએ તૈયાર કરેલી નીતિમાં 2025થી 2045 સુધીની આધારભૂત રૂપરેખા. મુંબઈ બ્લાસ્ટ 2006ના કેસની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. આજીવન કારાવાસ અને ફાંસીની સજા પામેલા 12 આરોપીઓની મુક્તિ અંગેના બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને મહારાષ્ટ્ર સરકારે આપ્યો છે પડકાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાની મુલાકાતે. સરહદી સુઈ ગામથી બનાસકાંઠાને આરોગ્ય, શિક્ષણ, પરિવહન સહિતના બહુવિધ વિકાસ કાર્યોની ભેટ. એસટી નિગમની 11 બસને પણ મુખ્યમંત્રીએ કરાવ્યું ફ્લેગ ઓફ. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત. સુરતમાંથી ઝડપાયો નકલી નોટોનો જથ્થો. ગુજરાત એટીએસે ઉધના રેલવે સ્ટેશન ખાતેથી કરી એક ઇસમની ધરપકડ. પશ્ચિમ બંગાળથી આવતા શખ્સ પાસેથી કુલ ₹1,59,500ની નકલી ચલણી નોટો ઝડપાઈ. કોર્ટે આપ્યા 1 દિવસના રિમાન્ડ. શેર બજાર 200 પોઈન્ટ ગગડીને રેડ ઝોનમાં ખુલ્યું. આઈટી ઇન્ડેક્સ 1% ઘટ્યો. બીએસઈ મિડકેપ અને સ્મોલ કેપ ફ્લેટ. સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો. ભારતીય રૂપિયો ડોલરની સરખામણીએ મજબૂત. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 91 તાલુકામાં વરસાદ. સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 2.13 ઇંચ વરસાદ. પારડી સહિત 6 તાલુકામાં 1.25 ઇંચ જેટલો વરસાદ. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. શતરંજમાં ભારતના દિવ્યા દેશમુખનો ફિડે ફાઇનલમાં દબદબાભેર પ્રવેશ. ફિડે વિશ્વકપના ફાઇનલમાં પહોંચનારા પ્રથમ ભારતીય ખેલાડી બન્યા. તો કોનેરુ હમ્પી રમશે સેમીફાઇનલમાં. અને હવે સમાચાર જોઈએ વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિટનના 2 દિવસીય પ્રવાસે લંડન પહોંચ્યા છે. બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમરના આમંત્રણ પર પ્રધાનમંત્રી મોદીની આ લંડન યાત્રા છે. મોડી રાત્રે લંડન પહોંચતા પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ લંડન પહોંચી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે તેઓની આ યાત્રાને બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારીને વધુ મજબૂત કરશે અને આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની સમૃદ્ધિ, વિકાસ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાનો રહેશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે વૈશ્વિક પ્રગતિ માટે ભારત અને બ્રિટનની મિત્રતા મજબૂત હોવી જરૂરી છે. આજે પ્રધાનમંત્રી મોદી લંડનમાં બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમર સાથે વાતચીત કરશે. આ વાતચીતથી લંડનથી 50 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં સ્થિત બ્રિટિશ પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને યોજાશે. આ વાતચીત મુખ્યત્વે બંને દેશોના વચ્ચે વ્યૂહાત્મક સંબંધોને નવી ગતિ આપવા પર કેન્દ્રિત રહેશે. तो फ्री ट्रेड एग्रीमेंट हो रहा है. हम सालों से वेट कर रहे थे इस चीज के लिए. इससे हमारे इंडिया और यूके के जो रिलेशन थे वो बहुत अच्छे होने वाले हैं और हम
मोदी जी को सामने देख के ऐसा लग रहा है कि सामने भगवान, साक्षात भगवान आ गए हैं। हमें पूरा विश्वास है कि मोदी जी जिस तरीके से भारत को उन्नति करवा रहे हैं, आगे ले जा रहे हैं और भी आगे ले जाते रहेंगे, और हम सब लोग सब तरीके से उनका पूरा सहयोग देंगे यूके में रह करके। और हम भारतीय ओरिजिन के जो लोग हैं वो पूरी तरीके से भारत की प्रगति में मोदी जी के साथ हैं, उनका सहयोग करेंगे। I give my life to you, Modi ji. Long live Modi ji. God bless you. सब लोग 8-10 घंटा काम करके आए, पर एनर्जी इतनी है कि फिर से ये सब कर सकते हैं। ये सिर्फ और सिर्फ व्यक्तित्व की जगह से है, चरित्र की जगह से। जिनका है चरित्र मोदी जी जैसा, उनके जैसा और कोई नहीं हो सकता। बहुत बहुत धन्यवाद। સંસદના ચોમાસુ સત્રનો આજે ચોથો દિવસ છે. બંને ગૃહોમાં આજે બે બિલ સૂચિબદ્ધ છે. લોકસભામાં ગોવા રાજ્ય વિધાનસભાના મત વિસ્તારમાં અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિત્વનું સમાયોજન બિલ 2024 અને વાણિજ્યિક બંદર પરિવહન બિલ 2024 ચર્ચા માટે રજૂ કરાશે. ગોવા વિધાનસભા સાથે સંબંધિત બિલ લોકસભામાં ગત વર્ષે 5 ઓગસ્ટના રોજ રજૂ કરાયું હતું. આ બિલ ગોવા વિધાનસભામાં અનુસૂચિત જનજાતિઓ માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરે છે. બિલને કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાલ પસાર કરવા રજૂ થશે. તો રાજ્યસભામાં પણ આજે બે બિલ પસાર કરાવવા ચર્ચા માટે રજૂ કરાશે. ટ્રાન્સપોર્ટ ઓફ ગુડ બિલ 2025 અને કોસ્ટલ પોર્ટ ટ્રાન્સપોર્ટ બિલ 2025 બંદર પરિવહન મંત્રી સર્બાનંદ સોનોવાલ રજૂ કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સહકારી નીતિ 2025ની જાહેરાત કરશે. આ કાર્યક્રમ અટલ અક્ષય ઉર્જા ભવન ખાતે યોજાશે. આ નીતિ એક મુખ્ય સુધારા પહેલ છે જે આગામી 2 દાયકા 2025થી 2045 સુધી ભારતના સહકારી ચળવળને માર્ગદર્શન આપશે. નવી નીતિનો ઉદ્દેશ્ય સહકારી ક્ષેત્રને આધુનિક બનાવવાનો અને તેને સહકારથી સમૃદ્ધિના લક્ષ્ય સાથે સુસંગત બનાવવાનો છે. આ નીતિ પાયાના સ્તરે વિકાસને પ્રોત્સાહન આપવા માટે કાર્ય યોજનાનો આધાર બનાવશે અને 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સહકારી સંસ્થાઓની ભૂમિકા વધારશે. સુપ્રીમ કોર્ટમાં આજે 2006 મુંબઈ ટ્રેન બ્લાસ્ટમાં 12 દોષિતોને નિર્દોષ મુક્તિ કરવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પડકારવા મહારાષ્ટ્ર સરકારની અરજી પર સુનાવણી થશે. જે 12 દોષિતોને મુક્તિ અપાઈ છે તેમાંથી 5ને મકોકા કોર્ટે ફાંસીની સજા તો 7ને આજીવન કારાવાસની સજા અપાઈ હતી. બોમ્બે હાઈકોર્ટે દરેક દોષિતોને મુક્ત કરતા કહ્યું કે આ કેસમાં ફરિયાદ પક્ષ આરોપો સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે. 2006 મુંબઈ ટ્રેન બ્લાસ્ટમાં 187 લોકોના મૃત્યુ થયા હતા તો 800થી વધુ લોકો ઘાયલ થયા હતા. ગઈકાલે ઇસ્તંબુલમાં શાંતિ મંત્રણાના ત્રીજા રાઉન્ડમાં યુક્રેન અને રશિયાના પ્રતિનિધિઓ કેદીઓની આપ-લે કરવા સંમત થયા હતા. યુક્રેનની રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ પરિષદના સચિવ રુસ્તમ ઉમેરોવે જણાવ્યું હતું કે તેમણે ઓગસ્ટના અંત સુધીમાં રાષ્ટ્રપતિ વોલ્દિમીર ઝેલેન્સ્કી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે શિખર સંમેલનનો પ્રસ્તાવ મૂક્યો છે. તુર્કીના વિદેશ પ્રધાન હકાન ફિદાને બંને પક્ષોને અગાઉની વાતચીતના આધારે શાંતિ મંત્રણામાં પ્રગતિ કરવા અને શક્ય તેટલી વહેલી તકે યુદ્ધનો અંત લાવવા વિનંતી કરી હતી. યુક્રેન અને રશિયા 1200થી વધુ કેદીઓની આપ-લે કરવા સંમત થયા છે. રશિયન પ્રતિનિધિ મંડળના અધ્યક્ષ અને રાષ્ટ્રપતિ પુતિનના સાથી મેડેન્સ્કીએ કહ્યું કે રશિયા 3 ટાસ્ક ફોર્સ બનાવી રહ્યું છે જે ઓનલાઈન માધ્યમથી રાજકીય, લશ્કરી અને માનવતાવાદી મુદ્દાઓનું નિરાકરણ લાવશે. શેર બજારની વાત કરીએ તો અઠવાડિયાના ચોથા દિવસે ભારતીય શેર બજાર રેડ ઝોનમાં ખુલ્યો. બીએસઈ સેન્સેક્સ 257 પોઈન્ટ ઘટીને 82,477ની સપાટીએ વેપાર કરી રહ્યો છે તો એનએસઈ પણ 65 અંકના ઘટાડા સાથે 25,158ની સપાટીએ છે. શરૂઆતના વેપારમાં આઈટી ઇન્ડેક્સ 1% ઘટ્યો જ્યારે મેટલ ઇન્ડેક્સ 0.5% વધ્યો. બીએસઈ મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યા છે તો સોના ચાંદીના ભાવમાં પણ સામાન્ય ઘટાડો નોંધાયો છે જ્યારે ભારતીય રૂપિયો ડોલરની સરખામણીએ 9 પૈસા મજબૂત થઈ 86.33 રૂપિયા થયો છે. સમાચારમાં હાલ રોકાઈશું વિરામ માટે. ત્રણેય કોલેજમાં ચિંતા ના કર. ફીસ તો જો. શું હાલ છે? શું થયું? ફીઝનું ટેન્શન. રાહુલનો બેંક એકાઉન્ટ તો છે જ, તો રસ્તો ક્લિયર. બેંકથી જરૂરત જેટલી સ્ટુડન્ટ એજ્યુકેશન લોન ઇઝીલી મળશે, જેમાં 4 લાખ સુધી નો કોલેટરલ. તે ક્યાં છે? મીઠાઈ. આરબીઆઈ કહે છે કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ. આજે જીવરાજ મહેતા હોસ્પિટલમાં ઓલ ટાઈમ એક્ટિવ 24/7 ઇમરજન્સી વોર્ડ છે.
વર્લ્ડ ક્લાસ અલ્ટ્રા મોડર્ન ઇક્વિપમેન્ટ વાળું કાર્ડિયોલોજી, ગાયનેકોલોજી અને નેફ્રોલોજી જેવા અન્ય મલ્ટી સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ્સ છે. માં જેવી કેર કરનાર ઇન્ટેન્સિવ ક્રિટિકલ કેર યુનિટ્સ છે. તમારી પાસે શું છે? ચિંતા. ચિંતા ના કરતા સાચી, સારી અને તમારી સારવાર માટે ચિંતા ના કરતા વાસણામાં આવેલી જીવરાજ મહેતા હોસ્પિટલ છે ને. जिमी ओ जिमी અમારો કબાટ કોને ખોલ્યો તો? મારી ત્રણેય બોટલ દેખાતી નથી. સોરી પપ્પા, પણ મેં આજે તમારી 3 બોટલ તોડીને ગટરમાં ફેંકી દીધી. અરે મૂરખ, તને ખબર છે આ ઇંગ્લિશ દારૂની બોટલ કેટલી મોંઘી આવે છે? હવે મારે અત્યારે શું કરું? ખેંચીને આપીશ ને? જોયું પપ્પા, તમે આજે મારા પર હાથ તો ઉપાડ્યો પણ મને માર્યું નહીં, કારણ કે તમે આજે નશો નથી કર્યો, તમે હોશમાં છો. શું તમે તમારા બાળકોનું ભવિષ્ય સુધારવા માંગો છો? તો આજથી જ નશાબંધી અપનાવો. मन की बात है जन जन की, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की. महीने के आखिरी रविवार का रहता है इंतजार. मलयाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ. तो सुनिए इस महीने 27 जुलाई सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से. इसके अतिरिक्त आकाशवाणी और दूरदर्शन के YouTube चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से. तो याद रखें, रविवार 27 जुलाई सुबह 11 बजे मन की बात. ગલી ગલી સેમ સેમ. ગ્રોવર હસાવશે કે હીરોને ફસાવશે? શું મસ્તી મજાક ચાલશે આંચુના ઓટો પર? શું અક્ષર છોડાવી શકશે એલ્મોથી પીછો? કારનામા બર્ટ અને અર્નીના. ગલી ગલી સેમ સેમ હસાવે જબરદસ્ત, શીખવાડે મસ્ત. વિરામ બાદ પુનઃ સ્વાગત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ સચિવો સાથે બેઠક યોજીને તેમના વિભાગો દ્વારા આ વર્ષના બજેટની જોગવાઈઓ સામે પ્રથમ ત્રિમાસિક કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખ અઢિયા અને મુખ્ય સચિવ પંકજ જોશીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીએ વિકસિત ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પમાં ગુજરાતને અગ્રેસર રાખવા વિકસિત ગુજરાત રોડમેપના સમયબદ્ધ કાર્ય આયોજન માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જનકલ્યાણલક્ષી યોજનાઓમાં સેચ્યુરેશન અપ્રોચ અપનાવીને જરૂરિયાતમંદ લાભાર્થીઓને 100% લાભ પહોંચાડીને બજેટના લક્ષ્યાંકો સિદ્ધ કરવા સૂચનો કર્યા હતા. પોરબંદર જિલ્લાના ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ યોજના હેઠળ વીમા કંપનીઓએ ₹9.30 કરોડનો વીમો ચૂકવ્યો છે. પોરબંદર જિલ્લામાં વર્ષ 2019-20માં ખરીફ પાકને નુકસાન થતાં ખાનગી વીમા એજન્સીએ ખેડૂતોને વીમાની રકમ ચૂકવી ન હતી, પરંતુ આ ચૂકવણી દરમિયાન અમુક ખેડૂતોને બેંકના ખાતા તેમજ અન્ય ટેકનિકલ કારણોસર વીમાની રકમ જમા નહોતી થઈ શકી. આ ટેકનિકલ ખામી દૂર કરવા પોરબંદરના નાયબ ખેતીવાડી નિયામક, વિસ્તરણ કચેરીની તેમજ વીમા કંપનીના અધિકારીઓ દ્વારા લીડ બેંકના મેનેજર સાથે મીટિંગ યોજી હતી અને તાત્કાલિક ટેકનિકલ ક્ષતિ દૂર કરીને 9,966 ખેડૂતોમાંથી 9,783 ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા કરાવાયા હતા. સક્સેસફુલી એના ખાતામાં પેમેન્ટ જે ઇન્સ્યોરન્સ ને વીમો જે પડેલો હતો ને એ ખાતામાં આપણે ચૂકવી દીધો. હાલ અત્યારે આમ જોવા જઈએ ને કે છેલ્લા લેટેસ્ટ ન્યૂઝ પ્રમાણે 183 ખેડૂતોના આપણે 19 કહેવાય લાખ ને 50,000 જેટલું છે ને ઇન્સ્યોરન્સનું બાકી છે. ટોટલ લોન જોવા જઈએ ને તો આપણે 94 કરોડ ટૂંકમાં, એમાં આપણે 93 જેટલા ચૂકવાય છે, 9 કરોડ ને 30 લાખ જેટલા, અને હાલ 19 લાખનું ટૂંકમાં બાકી છે. મારા બધા પરિવારની અંદરમાં પણ ખેડૂતો જ છે, તો એ લોકોને રૂબરૂમાં પૂછતા કેટલાય મને કીધું કે એ ચૂકવણું થઈ ગયેલ છે. બીજું કે એ લાભ બહુ સારો લાભ છે સરકારનો.
અમદાવાદ એટીએસે સુરતના ઉધવા રેલવે સ્ટેશનથી બનાવટી ચલણી નોટોની હેરફેર કરતા ગુનાહિત રેકેટનો પર્દાફાશ કર્યો છે. ઉધના રેલવે સ્ટેશન ખાતેથી એટીએસે 500 રૂપિયાના દરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં પશ્ચિમ બંગાળના એક વોન્ટેડ આરોપીનું નામ આવતા કાવતરાના મૂળ સુધી પહોંચવા તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. અમદાવાદ એટીએસને મળેલી બાતમી અનુસાર સુરતના માખણા ગામ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી નામનો એક શખ્સ પશ્ચિમ બંગાળથી 500 રૂપિયાના દરની મોટી માત્રામાં બનાવટી ચલણી નોટ લાવી રહ્યો હતો. એટીએસના બાતમી હકીકતના આધારે એક આરોપી એની પાસેથી 1,59,000ની ચલણી નોટો મળી આવેલ, જે બનાવટી ચલણી નોટો હતી, જેથી પોલીસે 10 દિવસની ટોટલ રિમાન્ડની માંગણી કરેલી. એમાં પોલીસ દ્વારા અલગ અલગ મુદ્દાઓ જણાવવામાં આવેલા. મેન તો જે બીજો આરોપી ખરી એની ધરપકડ કરવાની બાકી છે, અને બીજી કે ભાઈ આ જે નાણાં ખરી, જે ડુપ્લિકેટ નોટો હતી એના જે નાણાં ખરી ઓરિજિનલ 59,000 એ કોઈ એવી ટેરરિસ્ટ પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવા છે કે નહીં એની ખાસ તપાસ કરવાની જરૂર હતી. એટલે હાલમાં 1 દિવસ પૂરતી નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડની મંજૂર કરવામાં આવી. દાહોદ જિલ્લાની એસબીઆઈ મેઇન બ્રાન્ચ અને સ્ટેશન રોડ બ્રાન્ચમાં લોન કૌભાંડથી જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. કુલ 5 કરોડ ઉપરાંતના લોન કૌભાંડ અંગે દાહોદ એ અને બી ડિવિઝન પોલીસ મથક ઉપર ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરતા એસબીઆઈના પૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત કુલ 5 લોકો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે પાંચેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મનીષ ગવલે અને ગુરમીત સિંહ આ બંને બ્રાન્ચોમાં મેનેજર હતા. એ સિવાય રાજેશ મચ્છાર, ભરત પારગી અને સુભાષ તાવિયાડ આ 3 લોકો લોન ધારકો છે. અને સંજીવ ડામોર અને ફેમ શેખ આ બંને વ્યક્તિઓ એજન્ટની ભૂમિકા ભજવી અને ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં મદદગારી કરતા હતા એવું પ્રાથમિક તપાસમાં જણાયું છે. આ સિવાય અન્ય આરોપીઓ છે એમની પણ અમુક આરોપી રાઉન્ડ અપ થયા છે અને અન્ય લોકોની તપાસ ચાલુમાં છે. ટોટલ જોવા જઈએ તો આજે લોન હતી એ સેન્કશન એ ડિવિઝન અને બી ડિવિઝન બંને વિસ્તારની બ્રાન્ચો મળીને ટોટલ 5.5 કરોડની આસપાસની લોન સેન્કશન કરી હતી, જે પૈકી અમુક રકમ પરત મળેલી પણ છે અને બાકીની રકમ છે એ પેન્ડિંગમાં છે. અને હાલમાં તમામ બાબતે અન્ય કોઈ સંડોવાયેલા છે કેમ, અન્ય કોઈ રોલ જણાવ્યા છે કેમ, કઈ રીતનું આખું કૌભાંડ કે કઈ રીતનો આખો ગુનો આચરવામાં આવ્યો હતો એ તમામ બાબતે વિગતવારની ઊંડાણપૂર્વક તપાસ બંને પોલીસ સ્ટેશનના પીએસઓ કરી રહ્યા છે. હવામાનની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 91 તાલુકાઓમાં સાધારણ વરસાદ વરસ્યો છે. તેમાં વલસાડના ધરમપુરમાં 2.13 ઇંચ વરસાદ વરસ્યો છે, તેમજ પારડીમાં 1.89 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો તાપી જિલ્લાના વ્યારા અને વાલોડમાં પણ 1.25 ઇંચ અને મહુવા ખેરગામ તેમજ કપરાડામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી ભારે ઝાપટાની આગાહી કરી છે. जो गुजरात रीजन है वो डे 4 मतलब 25 से लेकर 28 जुलाई तक इक्का दुक्का स्थानों में भारी बरसात का पूर्वानुमान दिया गया है. और सौराष्ट्र कच्छ के लिए आज के लिए और अगले डे 5, 6, 7 मतलब 26, 27, 28 जुलाई के लिए इक्का दुक्का स्थानों में भारी बरसात का पूर्वानुमान दिया गया है. इसमें थंडरस्टॉर्म का वार्निंग भी है अगले 5 दिन के लिए दोनों क्षेत्रों में ही मतलब 22 से लेकर 26 जुलाई तक थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर ऑन स्पीड के साथ होने का पूर्वानुमान है. और जो आइसोलेटेड जगह में भारी बरसात का पूर्वानुमान है इसमें जो डिस्ट्रिक्ट और है नवसारी, वलसाड, डांग, तापी, सूरत, दमन, दादरा नगर हवेली. और जो सौराष्ट्र कच्छ में डिस्ट्रिक्ट आ रहा है अमरेली, भावनगर, द्वारका, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ और दीव के लिए येलो वार्निंग के साथ भारी बरसात के पूर्वानुमान. દૂરદર્શનની ફ્રી ડીશ પ્રસાર ભારતીના સ્વામિત્વમાં નિઃશુલ્ક ઉપગ્રહ ટેલિવિઝન સેવા પ્રદાન કરનારી ભારતની પ્રથમ ઉપગ્રહ સેવા છે, જે પહેલાં ડીડી ડાયરેક્ટ નામથી ઓળખાતી હતી. ડીડી ફ્રી ડીશની સેવાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી આ અહેવાલમાં. પ્રસાર ભારતીનું નિઃશુલ્ક ડાયરેક્ટ ટુ હોમ પ્લેટફોર્મ ડીડી ફ્રી ડીશ છેલ્લા કેટલાક વર્ષોમાં ડીડી ફ્રી ડીશ ઘર સુધી પહોંચ્યું છે. આ સાથે જ આ પ્લેટફોર્મ પર દક્ષિણ ભારતીય સહિત વિવિધ ભાષાઓની ભાગીદારી જોવા મળી રહી છે.
માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને લોકસભામાં આપેલા એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ડીડી ફ્રી ડિશ 2024 સુધી દેશભરમાં લગભગ 4.9 કરોડ ઘરો સુધી પહોંચી છે. ડીડી ફ્રી ડિશના મંચ પર વિવિધ ભાષાઓનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધેલા છે, જે અંતર્ગત હરાજીમાં દક્ષિણ ભારતીય ભાષાની ચેનલો માટે સ્લોટ અનામત રખાયા છે. દક્ષિણ ક્ષેત્રમાં ખાનગી પ્રસારણકર્તાઓની વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા પાત્રતા ધોરણોને સરળ બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ વર્ષે 1 એપ્રિલથી 3 વધારાની દક્ષિણ ભારતીય ભાષાની ખાનગી ચેનલો TV9 તેલુગુ, આસ્થા કન્નડ અને આસ્થા તેલુગુ ડીડી ફ્રી ડિશ પર ઓનબોર્ડ કરવામાં આવી છે. દૂરદર્શનની પોતાની પ્રાદેશિક ચેનલો જેમ કે ડીડી તમિલ, ડીડી સપ્તગિરી, ડીડી ચંદના, ડીડી યાદગીરી અને ડીડી મલયાલમ પણ ઓનબોર્ડ કરવામાં આવી છે. ડીડી ફ્રી ડિશની ભાષાકીય વિવિધતાને આગળ વધારવા માટે ટેકનોલોજીથી લઈને દૂરદર્શનની પોતાની ક્ષેત્રીય ચેનલ અને દક્ષિણ ભારતીય ભાષાઓમાં પ્રસારણ કરનાર ખાનગી ચેનલ પણ યોગદાન આપી રહી છે. સરકારના સંયુક્ત પ્રયાસોને કારણે આજે ડીડી ફ્રી ડિશ દૂરના સરહદી અને અન્ય દુર્ગમ વિસ્તારોમાં પહોંચીને સેવા પૂરી પાડી રહ્યું છે. દર્શક મિત્રો, સમાચારોમાં સમય થયો છે એક વિરામનો. આજે જીવરાજ મહેતા હોસ્પિટલમાં ઓલ ટાઈમ એક્ટિવ 24/7 ઇમરજન્સી વોર્ડ છે. વર્લ્ડ ક્લાસ અલ્ટ્રા મોડર્ન ઇક્વિપમેન્ટ વાળો કાર્ડિયોલોજી, ગાયનેકોલોજી અને નેફ્રોલોજી જેવા અન્ય મલ્ટી સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ્સ છે. માં જેવી કેર કરનાર ઇન્ટેન્સિવ ક્રિટિકલ કેર યુનિટ્સ છે. તમારી પાસે શું છે? ચિંતા ના કરતા સાચી, સારી અને તમારી સારવાર માટે ચિંતા ના કરતા વાસણામાં આવેલી જીવરાજ મહેતા હોસ્પિટલ છે ને. તમે શું જોઈ રહ્યા છો પપ્પા? તું કહે છે ને કે સ્ટોક માર્કેટમાં બહુ સમજી વિચારીને ઇન્વેસ્ટ કરવું જોઈએ. બસ થોડું જ્ઞાન લઈ રહ્યો છું. કોની પાસેથી? અરે એક સ્ટોક્સ એક્સપર્ટ છે, મસ્ત એજ્યુકેશનલ વિડીયોઝ બનાવે છે અને સારી ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સ પણ આપે છે. પપ્પા, આ વિડીયોઝ પર ન જાઓ. તમારું રિસર્ચ જાતે કરો અથવા સેબી રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરનો સંપર્ક કરો. એજ્યુકેશનના નામે કેટલાક ઇન્ફ્લુએન્સર્સ ઘણી વખત ઇન્વેસ્ટરને મિસગાઈડ કરે છે. નુકસાન તમારું થશે. ગુજરાતની ધરતીને જળ સમૃદ્ધ બનાવવાની દિશામાં થયેલો પ્રામાણિક અને પરિવર્તનશીલ પ્રયત્ન એટલે કેચ ધ રેન. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દૂરંદેશીપણા તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર વરસાદના પાણીને સંગ્રહ કરવાની દિશામાં દ્રઢ સંકલ્પ લઈને આગળ વધી રહી છે. કેચ ધ રેન અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વરસાદી પાણીના દરેક ટીપાને એકત્રિત કરી અને તેનું સંરક્ષણ કરીને જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. જેના ભાગરૂપે ગુજરાત સરકાર જનભાગીદારી થકી ગ્રામીણ સ્તર પર તળાવોને ઊંડા કરવા, નવા તળાવો બનાવવા, ખેત તલાવડી અને માટીના બંધનું નિર્માણ કાર્ય તેમજ ચેક ડેમને સુધારવા જેવા અનેક જળ સંચયના કાર્યો પર ભાર મૂકી રહી છે. શહેરી વિસ્તારોમાં ઘરો અને ભવનોની છત પર વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે સૌને પ્રોત્સાહન આપી રહી છે. તો આવો આપણે સૌ આ અભિયાનમાં જોડાઈએ અને ગુજરાતને જળ સમૃદ્ધ બનાવીએ. વિકસિત ગુજરાત, જળ સમૃદ્ધ ગુજરાત. हमारी लड़ाई सरकार को परेशान करने के लिए नहीं है. कम से कम ये किसान अपनी लड़ाई को लड़ाई तो कह रहे हैं. That's all. सरकार को परेशान करने के लिए नहीं लड़ रहे लोग. भाषण तो कर सकते हैं आप, लेकिन याद रखना सभा मैंने बुलाई है. गलती कर रहे हैं आप खिलाफत आंदोलन को समर्थन देकर. क्यों आपको ऐसा लग रहा है वल्लभ भाई? तुर्की का मामला है बापू, हमारा नहीं है. हम क्यों फंस रहे हैं इसमें? बड़ी मुसीबत बन सकता है ये हमारे लिए. खिलाफत आंदोलन के लिए मैं आपसे बिल्कुल भी सहमत नहीं हूं. નિહાળો ધારાવાહિક સરદાર ધ ગેમ ચેન્જર સોમવારથી ગુરુવાર રાત્રે 9 કલાકે, પુનઃ પ્રસારણ મંગળવારથી શુક્રવાર સવારે 9:30 તથા બપોરે 3 કલાકે.
વિરામ બાદ પુનઃ સ્વાગત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના સરહદી ગામ સુઈગામથી ₹358 કરોડથી વધુ રકમના વિકાસ કાર્યોની બનાસકાંઠા જિલ્લાને ભેટ આપી છે, જેમાં ડીસામાં ₹80 કરોડના ખર્ચે નિર્માણ થનારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને 6 અંતરિયાળ ગામોમાં પેટા આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્ત પણ કર્યા છે. તેમજ સુઈગામમાં ₹1.83 કરોડના નવા બસ મથકનું ઉદ્ઘાટન પણ કર્યું છે. સાથે જ બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોની શાળાઓમાં 45 નવા વર્ગખંડના લોકાર્પણ અને 54 ઓરડાનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે કરાયું છે. આ વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા બાદ મુખ્યમંત્રી નડાબેટ બોર્ડર આઉટપોસ્ટ ખાતે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો સાથે સંવાદ સાધશે તેમજ નડેશ્વરી માતાના મંદિરે દર્શન પણ કરશે. મુખ્યમંત્રી હાલ બનાસકાંઠામાં છે, ત્યારે આવો નિહાળીએ તેમનું જીવંત પ્રસારણ. સાથે સાથે આજે ઇન્કમ ટેક્સ ડે છે, એટલે આપણે બધાને તો મગજમાં ના બેસે કે ભાઈ ઇન્કમ ટેક્સ એટલે આપણે કોઈ એને લેવા દેવા, આપણે તો ખેડૂત માણસ છે એટલે ઇન્કમ ટેક્સ ભરવાનો તો અત્યારે તો લગભગ ઘણા બધા ખેડૂતો ઇન્કમ ટેક્સ ભરતા થઈ ગયા છે. કેટલા જણ ભરે છે ઇન્કમ ટેક્સ? જો ઘણા છે, ઘણા બધા કહેવાય. હું તો એવું કહું છું, કારણ કે પહેલાં તો ટેક્સ ભરવાનો આવે એટલે જ આગા પાછા થતા. પણ માન્ય વડાપ્રધાન શ્રી અને વડાપ્રધાન શ્રીના વિશ્વાસ કે ભાઈ હવે ખોટું નહીં ચાલે. પહેલાં શું હતું કે ભાઈ ઉદાહરણ રૂપે જોઈએ ને તો કે ભાઈ હવે બાજુવાળો નથી ભરતો એ મજામાં રહે છે તો આપણે ટેક્સ ભરીને કરવું છે શું? અને એના કારણે ક્યાંક આગા પાછા થઈને ટેક્સ ના ભરે. હવે એમ થાય છે કે હવે જો ટેક્સ ના ભર્યો તો એની ઉપર કડક કાર્યવાહી થાય છે. એટલે જે ટેક્સની આવક જે છે એ વિશ્વાસથી હવે લોકો ભરે છે કે ના, ટેક્સ અને ટેક્સની આવક જે થઈ છે એનો સદુપયોગ પણ થયો છે એટલો ને એટલો. છેવાડાના માનવી સુધી જે સરકારી યોજનાઓ બનાવી છે એ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે, એનો લાભ મળ્યો છે બધાને. અને એટલે જ આજે ટેક્સની આવક એટલે આમ આપણે બધા આંકડા ભલે જે બોલીએ તમારા મગજમાં રાખવા ના રાખવા, એના કરતાં મુદ્દો એટલો છે કે આજે આપણે વેપારી વર્ગ હોઈએ તો વેપારી વર્ગ ટેક્સ ક્યારે ભરે? એમને ભરે કોઈ? એનો ધંધો રોજગાર સારો ચાલતો હોય, એને આવક થતી હોય તો ટેક્સ ભરે ને. એટલે જે પ્રમાણે ટેક્સની ઇન્કમ થઈ છે એ લગભગ એક મહિનામાં 2 લાખ કરોડ રૂપિયા જેટલી આંબી છે. 2 લાખ કરોડ. જીએસટીની વાત કરું, ઇન્કમ ટેક્સની વાત નથી કરતો. સમાચારમાં આગળ વધીએ પહેલા એક મહત્વના સમાચાર આવી રહ્યા છે, આપણે તેના પર નજર કરીશું. બોમ્બે બ્લાસ્ટ કેસને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે, તેના વિશે આપણે વાત કરીએ. 2006 મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી છે. આ એક મહત્વના સમાચાર ગણી શકાય કે સુપ્રીમ કોર્ટે આરોપીઓને નોટિસ આપી છે. 12 દોષિતોને બોમ્બે હાઈકોર્ટે મુક્ત કર્યા હતા, ત્યારે સુપ્રીમ કોર્ટનો આ મહત્વનો ચુકાદો છે. હાઈકોર્ટના નિર્ણયને પડકારવા મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેની આજે સુનાવણી હતી અને બોમ્બે હાઈકોર્ટે 12 આરોપીઓને સજા મુક્ત કર્યા હતા. ત્યારે સુપ્રીમ કોર્ટે હવે બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી છે અને સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી છે. બોમ્બે 2006માં બોમ્બે ટ્રેનમાં બ્લાસ્ટ થયો હતો, તેને લઈને જે બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો તેને મહારાષ્ટ્ર સરકારે પડકાર્યો હતો. હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ક્રિકેટની વાત કરીએ તો માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સાથે ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારત પ્રથમ ઇનિંગમાં 4 વિકેટે 264 રનથી રમશે. પ્રથમ દિવસની રમતના અંત સુધી રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુર 19 રન બનાવીને ક્રીઝ પર હતા. સાંઈ સુદર્શન 61 રન બનાવીને અને યશસ્વી જયસ્વાલ 58 રન બનાવીને આઉટ થયા હતા. યશસ્વીએ લોકેશ રાહુલ સાથે પ્રથમ વિકેટ માટે 94 રનની ભાગીદારી કરી હતી. રાહુલે 46 રન બનાવ્યા હતા તો વિકેટ
વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતના જમણા પગમાં ઈજા થયા બાદ 37 રન બનાવીને તેઓ નિવૃત્ત થયા હતા. યજમાન ઇંગ્લેન્ડ માટે કેપ્ટન બેન સ્ટોક્સે 2 વિકેટ લીધી હતી, જ્યારે ક્રિસ વોક્સ અને લિયામ ડોસને 1-1 વિકેટ લીધી હતી. અગાઉ ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. 5 મેચની શ્રેણીમાં ઇંગ્લેન્ડ 2-1થી આગળ છે. દર્શક મિત્રો, હાલ આ બુલેટિનમાં આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.